નર્મદા મૈયા બ્રિજ પર 5 વર્ષમાં 47 વ્યક્તિઓએ લગાવી મોતની છલાંગ। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ગોલ્ડન બ્રિજ બાદ વધુ એક બ્રિજ આપઘાત માટે ઝોન બની ગયો છે। 2021થી અત્યાર સુધી નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયા બાદ આ બ્રિજ પર 47 લોકો મોતની છલાંગ લગાવી ચૂક્યા છે। છેલ્લા એક સપ્તાહમાં ત્રીજો બનાવ સામે આવ્યો છે। ગતરોજ અંકલેશ્વર નવી દીવી ગામ ખાતે આવેલ શિવદર્શન સોસાયટીમાં રહેતા એક યુવક નોકરીથી કંટાળીને રાત્રિના ચાલવા માટે નીકળ્યો। અંદાજે 1 વાગ્યા બાદ અચાનક નર્મદા નદીમાં ઝંપલાવ્યો। જો કે જીવવાની ઈચ્છાએ નર્મદામાં પડ્યા બાદ પણ હાથ પગ હલાવી રહેતા પાણી તણાઈને કુકરવાડા તરફ પહોંચી હતી, જેમાં સ્થાનિક નાવિકોએ જોતા જ તેને સટોસટ બાજી લગાવી બચાવી લીધો। 55 વર્ષીય ઈસમને બચાવી લીધા હતા। ધર્મેશ સોલંકીના સેવાભાવી સંસ્થા સાથે સંકળાયેલ નાવિક દ્વારા આ અંગે તેમણે જાણ કરાતા તેઓ સ્થળો પર પહોંચી ગયા। કંટાળી ગયો છું, મારે મરી જવું છે, વારંવાર પૂછાતા સવાલોના કારણે તેમણે આવા જવાબો આપ્યા હોવાનું કહ્યું અને નોકરીથી કંટાળી ગયા, જે બાદ અંતિમવાદી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। આ ઈસમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે એક સપ્તાહમાં ત્રીજો બનાવ સામે આવ્યા હોવાની માહિતી મળી રહી છે, જેમાં 2 આધેડ અને 1 યુવતીએ નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી। સ્થાનિક નાવિકો દેવદૂત બની જીવ બચાવી લીધો, પરંતુ હર વખતે કોઈ આવતું હોય તેમ જરૂરી નથી। ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર બનેલા નર્મદા મૈયા બ્રિજ બાદ 47 લોકોએ નર્મદા નદીમાં મોતના કૂદકા લગાવ્યા છે, જેમાંથી 22 લોકોના જીવ બચાવવામાં સફળતા પણ મળી છે। આજ રોજ લગભગ સવારના 6 વાગ્યા દરમિયાન કુકરવાડા ગામેથી એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાડા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે। તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવદર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ। ત્યારબાદ તેઓએ મને ફોન કરેલો અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે। એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા હેમખેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે। આ 15 દિવસની અંદર ત્રીજો બનાવ છે। નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી, એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવનથી કંટાળીને ભૂચકો મારેલો, તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ। થોડા દિવસ પછીથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલ, તે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજ રોજ ફરીથી એક આ પુરુષે જીવનથી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે, જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાવાળો બહુ મોટો છે તેવું કહી શકાય। આ કુકરવાડાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે। માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે। નામ પટેલ રૂમિત કમલેશભાઈ, હું કુકરવાડા ગામનો રહેવાસી છું। હું મચ્છી મારતો હતો, તે દરમિયાન એક બોડી પાણીમાં તરતા તરતા આવી હતી। બ્રિજ પરથી કૂદ્યા હતા એ ભાઈ, તો માછી મારતા માટે એ ભાઈ બૂમ પાડે કે બચાવ બચાવ કરીને, તો હું માછીમાર દરમિયાન એ ભાઈ પાસે ગયો, એ ભાઈને હું બચાવ કર્યો। એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો નાવડી। ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો, ધર્મેશભાઈ સોલંકીને। એ દરમિયાન એ ભાઈને ફોન કરતાં એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા હતા। એ દરમિયાન ત્યાર પછી ધર્મેશભાઈએ એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે, એ લોકો આવે છે, બોડી એકદમ કમ્પ્લીટ છે એમની।